હેલો ફ્રેન્ડ્સ, આજે મારું જરા પણ રોટલી શાક ખાવાનું મન નથી. તો ચલો, જે રોટલી શાકમાંથી જે જ વિટામિન મળે છે ને, એ વિટામિન પણ મળી રહે આપણને, અને એવું રોટી સબ્જી લાગે પણ નહીં. સરસ મસ્ત મજાનું ફરસાણ કે નાસ્તો એવું કંઈક બનાવીએ. ચાલો, પહેલાં તો આપણે એક પેન લઈ લઈશું, ગેસ ઓન કરીશું, અને પછી એમાં જીરું અને એકદમ થોડું તેલ અને સફેદ તલ 3 ચમચી જેટલા લેવાના જ, વધારે પડતા. અને એ શેકાઈ અને પછી એમાં 1 ગ્લાસ પાણી, ચીલી ફ્લેક્સ નાખી અને ગરમ થવા દઈશું. મીઠું નાખ્યું છે, લીલા ધાણા જેમ બને એમ વધારે નાખવાના, અને આમચૂર પાવડર એડ કર્યો છે. હવે સારી રીતે પાણીને મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું. થોડું ઉકળે પાણી એટલે પછી એમાં 1 વાટકી જેટલો રવો એડ કરીશું. હવે એને બરાબર ફેરવી લઈશું. સારી રીતે ફેરવીને હલાવીને ગાંઠા ના પડી જાય એવી રીતે સારો મિક્સ કરી અને પછી 5 મિનિટ માટે વરાળે બફાવા દેવાનો. અને પછી 3 બોઇલ કરેલા આલુ એ લઈ અને એ લોટ જે 5 મિનિટ આપણે બફાવા દીધો હતો એ કાઢી થાળમાં, અને 3 બોઇલ કરેલા આલુ સારી રીતે મિક્સ કરીને એનો લોટ તૈયાર કરી દઈશું બાંધીને. જુઓ આ રીતે. પછી આ રીતે એના લુવા તૈયાર કરી દઈશું, થોડા મોટા મોટા, જેટલી તમને ફાવે એ રીતના. અને આ રીતે રોટલી વણીએ છીએ એ રીતે વણવાના, પણ થોડા જાડા રાખવાના. અને પછી આ રીતે ગ્લાસથી હું એ રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે. તો બિસ્કિટ ટાઈપ દેખાય ને, એટલે તમારે તમારા મનપસંદ રીતે શેપ આપવાનો. અને પછી ગરમ તેલમાં સરસ ફ્રાય કરી લેવાના. તેલ થોડું ગરમ થાય પછી એને એડ કરવાના. થોડું વધારે ગરમ થયું હોય તો સારું રહેશે. અને પછી આ રીતે થોડો ધીમો ગેસ પછી કરવાનો, અને એટલે અંદરથી બહારથી બધે શેકાઈ જાય. અને પછી આ રીતે કાઢી લેવાના, થોડા ગુલાબી થાય એટલે. ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ એવા એક નરમ એવો સરસ ટેસ્ટફુલ નાસ્તો તૈયાર થઈ જશે. આ રીતે થાળીમાં કાઢી લેવાના આપણે ગરમ. સોસમાં પણ મજા આવશે અને ખાવાની, કાં તો પછી ચામાં પણ સરસ મજા પડી જશે. આ એક નવો અલગ જ વેરાયટી નાસ્તો તૈયાર થઈ ગયો આપણો.